નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી, એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. હવે આજે જીરાની અંદર પાછું એક જબરદસ્ત રિઝલ્ટ લઈને આવ્યા છીએ આપણે. તો એ શું પ્રશ્ન હતો, શું પ્રોબ્લેમ હતો અને કયું ગામ, તાલુકો, જિલ્લો, એ બધું આપણે ખેડૂતના મોઢેથી જ પૂછીએ. તમારું નામ પહેલા તો કહો. હર્ષદભાઈ. હર્ષદભાઈ. આ ગામ કયું છે? ભોયકા. ભોયકા. તાલુકો લીમડી. તાલુકો લીમડી અને જિલ્લો સુરેન્દ્રનગર. તો હવે આપણે આ હર્ષદભાઈ ને, હર્ષદભાઈ, જીરામાં પ્રોબ્લેમ શું આવ્યો હતો? કાળિયો સુકારો, લીલો સુકારો હતો અને કાળિયો હોય તે, બરાબર. એ આપણે બતાવશું એ રીતે. તો એ તમને જે રિઝલ્ટ મળ્યું, સુકારો જે આવ્યો હતો, એ દવા છાંટ્યા પછી કેમ થયું? પછી દવા છાંટ્યા પછી નવો આગળ આવ્યો કે રોકાઈ ગયો? રોકાઈ ગયો ને. તો દવા છંટકાવ કર્યા પછી કેટલા દિવસ પછી રોકાઈ ગયો? દવા છાંટ્યા પછી ચોથા પાંચમા દિવસે રોકાઈ ગયો, બરાબર. હવે આ દવા તમે છાંટી, કેવી મજા આવી? મજા આવી, બરાબર. રિઝલ્ટ સારું મળ્યું ને ટૂંકમાં, એમ કે સુકારો આગળ વધતો અટકાઈ ગયો. અને આજે એ છંટકાવ લેવડાવવાના આપણે કેટલા દિવસ થયા? આની પહેલા લગભગ 7-8 દિવસ થયા છે. અમુક જગ્યાએ એ રીતના રાવા પડ્યા હતા. ઓકે. એટલે ત્યારે અમે ખાલી એટલામાં જ સ્પ્રે મરાયો હતો અને એટલામાં પછી સ્ટોપ થઈ ગયું, બધું અટકાઈ ગયું, બરાબર. અને હવે અત્યારે પાછો 7-8 દિવસ પછી હવે કે બધામાં આખામાં રાઉન્ડ, પછી આપણે આખામાં રાઉન્ડ અત્યારે લઈ લીધો. આજે જ આખામાં રાઉન્ડ મારી દીધો, બરાબર છે. એ જોઈએ કે આપણે કે છોડવા આગળ વધ્યો નથી અને છોડે જોઈએ કે ગ્રોથ જોઈએ કે વપરાયું તો શું આપણે એની અંદર એક ફંગી સ્ટોપ, વાયરસ કંટ્રોલ અને ઓલ ક્રોપ પ્લસ, આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન 25-25 ml નખાવીને છંટકાવ કર્યો હતો ને આપણે. એક સ્પ્રે આની પહેલા અગાઉ આપણે ગ્રો પ્લસ અને ઓલ ક્રોપ પ્લસ, ખાલી ઓલ ક્રોપ ને ગ્રો પ્લસ નો ખાલી બે જ વસ્તુનો છંટકાવ કરેલો હતો એક આખો, બરાબર. તો એના લીધે આપણે ગ્રોથ જોઈએ કે છોડનો વિકાસ, ફૂટ, કુણપ, વૃદ્ધિ, વિકાસ, ફ્લાવરિંગ, બધી જ વસ્તુ તો આપણે અહીં દેખાય છે. જો ને 2-3 મારા કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે કે ને ગોઠણ સુધીનું જીરું છે આખું. આ ડીસણ સુધીનું જીરું કમ્પ્લીટ છે ને બાકી કોઈ પ્રશ્ન પ્રોબ્લેમ નથી આજની તારીખમાં. આજે ખેડૂત જે છે ભાઈ તો બહાર ગયા છે, એમને ભાગ્યા છે, પણ દવા એમને છાંટી છે એટલે બધું હવે સમજાતું નથી એટલે આપણને વધારે માહિતી નથી આપી શકતા. પણ નિકુંજભાઈ છે, એમને જ આ પ્લોટની વિઝિટ કરી અને પછી એમને જ આ દવા આપેલી હતી કે 8 દિવસ પહેલા 7 દિવસ પહેલા છંટકાવ કરાવ્યો, એ રોકાઈ ગયો સુકારો. પછી આજે કે ગઈકાલે બીજો રાઉન્ડ લીધો ને આજે આપણે. હવે નિકુંજભાઈ, તમારો નામ, એગ્રોનું નામ આપણા અને મોબાઈલ નંબર એક આપી દીજો. નિકુલભાઈ પરમાર, પ્રકૃતિ એગ્રો સેન્ટર લીમડી. મોબાઈલ નંબર 9678 34 34 5. ઓકે. આપણે આમાં થોડો ગ્રોથનો પ્રશ્ન હતો એટલે પહેલો સ્પ્રે આપણે ગ્રો પ્લસ અને ઓલ ક્રોપ પ્લસ એનો સ્પ્રે માર્યો હતો. અને પછી જીરું સારું ગ્રોથમાં ને એમાં કલરમાં ને એમાં આવી ગયું, પીરું ને એવું પડતું હતું, બરાબર. પછી આપણે આવી રીતના રાવા પડ્યા હતા આજે અમુક જગ્યાએ. પછી એમાં આપણે આ ત્રણેય વાયરસનું, ફંગી અને ઓલ ક્રોપ પ્લસ એ ખાલી સ્પ્રે મરાયો હતો એટલામાં અહીંયા અટકાઈ ગયું, તરત અટકાઈ ગયું. અને હવે પછી આજે આખા ખેતરમાં આજે પાછો નવો 7મા-8મા દિવસે નવો સ્પ્રે લઈ લીધો. આવા એક વસ્તુ સારી કરાવી કે 7મા-8મા દિવસે બીજો સ્પ્રે લવડાવી દીધો ને, કે જેથી કરીને સુકારાના અને કાળિયાના પ્રશ્ન જે છે અત્યારે બહુ છે. બધે સારી દવાથી 4-4 હજાર લીટર આવે છે, 200-250 રૂપિયા પંપ થાય, એમાં નથી અટકાતું. બરાબર. એમાં આપણે એની આ નોર્મલ ખર્ચની અંદર આપણે કંટ્રોલ થઈ ગયો ટોટલ સુકારો. ખૂબ ખૂબ આભાર આ ઇન્ટરવ્યુ દીધી બદલ. નમસ્કાર, ધન્યવાદ.